નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે ક્યાં વરસાદ પડશે અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ કેટલી આગળ વધી છે અને કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે, સાથે કેટલા દિવસ સુધી વરસાદ જોવા મળશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં વરસાદના લાંબા વિરામ બાદ ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે બીજી બાજુ બંગાળની ખાડીની સિસ્ટમના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। આ સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા જ ડિપ્રેશન સર્જાવાની સંભાવના છે। આમ આજથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે। ગુજરાતમાં હાલ સર્જાયેલી સિસ્ટમને કારણે 3 દિવસમાં લગભગ સમગ્ર રાજ્યમાં વરસાદ જોવા મળી શકે છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધારે રહેવાની શક્યતાઓ છે। રાજસ્થાનમાં એક સાયક્લોન સક્રિય છે। આ બંગાળની ખાડીમાંથી આવનારી સિસ્ટમ આ એન્ટી સાયક્લોનનો પણ સામનો કરવાનો રહેશે। બંગાળની સિસ્ટમ મજબૂત હોવાથી એન્ટી સાયક્લોનનો સામનો કરી ગુજરાત સુધી પહોંચવાની શક્યતાઓ છે। આગળ તે સિસ્ટમ ઉત્તર ગુજરાત કે કચ્છ સુધી પહોંચશે કે નહીં તે હજુ નક્કી કરી શકાય તેમ નથી। હવામાન વિભાગના વેધર મેપ પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ આ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે। આ સાથે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। 25મી તારીખે દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે। આ સાથે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।